ભાઈ હાલો રસોડામાં હાલે છે આથણા બનાવવાનો મસાલો. જય શ્રી કૃષ્ણ. હવે ધૂળેટી રહી માતા જય શ્રી કૃષ્ણ નતા થઈ જાય. હા જય શ્રી કૃષ્ણ. ગાજરના આથણા આપણે બનાવવા છે. હજી ઓલા હે ને બનાવી નાખજો બા. બધા મોરા દે કે એટલા આથણા શું કરે તમે કે એટલા ને શું કરવા આથણા જો હે આથણા છૂટી જશે તો હું લેવરાવી. હા મારે જો ગાજરના ના એ ઠોસણા કરી નાખ્યો વધે નાખી દેવાય પણ પછી કામ નહીં આવે કઈ. હાલો ભાઈ આમાં લવિંગ ને તરાઈ ગયા છે. હવે વરિયાળીનો વારો. બરે નહીં ધ્યાન રાખવું પડે ને. ઠીક હે ના ટૂંકમાં હાલવું જોઈએ વરસ એક બસ બીજું કઈ નહીં આપણે. ઓય બાપ એટલે શું થાય એટલે મારે એકલા ને જોવે વરસ દીધા ના કાયમ જોઈએ એટલે એટલે આમ એમ થાય કે જાણે જોઈ જાય. હા 7-8-9 દી ખાંડનો ગોળો નાખી દીધો તો તડકે રાખવાના હાઈ લઈ લેવાના. અત્યારે એમ કર્યા સાણી નથી ઉતારવી. સવારે મીઠા વાળા કર્યા ને બીજે દી બપોર મોર હુકાણું પાણી નાખી હુકાઈ ગયું તીખી ખાંડ નાખી દીધી. હા મસ્ત ચાહણી ચડી ગઈ છે જો બોલો. ગાજર તો હજી તાર બાપા કહેતા હતા કે કે કરવા તો લગભગ નહીં જોઈએ ના હજી કરી નાખજો આપડા શેરી ના તમે કીધું આથણામાં નહીં થઈ પાખા ઉઈ ગયા ને મને તેમ હતું નામી થઈ ગયા બે નામી ગયા. જો મસાલો તૈયાર થઈ ગયો છે. ધાણા ચટણી નાખી ને તો ચટણી આપણે જરાક મોડી નાખી ને તો નીચે જ છું પણ બોલ ને. હા નથી લે અલગ થઈ ગયો એ ગાયબ થઈ ગયો. હા મસાલાની સુગંધ નામી આવે છે પણ તમને કોઈને જોવા નહીં આવે. હા સુગંધ તો જોવામાંથી ક્યાંથી આવે. નવી ચટણી ધરાવી છે પટાવાના હોય ને આ તીખી હા ને એમાં બીજા ઝીણા નાખવાના. હા નાખો મિક્સ. અમાર બા પૂછી પૂછી નાખે છે સામસી. બહુ લાગે ના ખાય ઘણી આખી હોય સુંદર મસાલો ચાખી લેવાય ને જરાક. હા પછી બહુ તીખું થાય તો ના અટકર આવી જાય. આમાં કાશ્મીરી મરચાં પાવડર હોય ને તો લાલ થાય કલર આવે ટૂંકમાં. આપણે તો ઘરની દરાવી એટલે ઈ જ હા હા ઉપયોગ કરીએ કોઈ દી આખણા ખાતું અલગ લીધે આપણે મરચાં અને હા મરચાં ધરાવીને જ ઉપયોગ મસાલો કરીએ ઈ ખરેખર નહીં ઓલો કેરીનો મસાલો આ કરીએ અડધો ને અડધો ચાર હા એ મિક્સ એટલે ઈમાં ઓલું મરચું આવે હા ઈ લાલ જ કલર વાળો એવું હોય શું કામ છે અમારે જોડાવો હતી. હાલો ભાઈ હાલો આજે ધૂળેટી છે 4 તારીખ અને ધૂળેટીનો દિવસ છે. બપોર પછીનો ટાઈમ છે અને ટાઈમમાં 5:15 વાગી ગયા છે. આગળ તમે જોયું મેં જરાક રોટાવેટરની શરૂઆત કરી છે. તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર. વાહે રહી ગયા બધા. આગળ આવ્યો તો પાણી પીવાથી સોનલ કહે અમારે આથણાનો મસાલો બનાવવો છે ને આથણા ટૂંકમાં મિક્સ કરવાનો હોય કદાચ. બાકી હાલો જોઈ તડકા છાયાના આથણા કર્યા હે. ચાહણી નથી ઉતારી ખાંડ નાખીને તડકે ને છાંયા રાખી અને મસ્ત મજાની ચાહણી ચૂહાઈ ગઈ છે. મીઠા મધ જેવા આથણા થવાના હે. કોઈને ખાવા હોય તો પૂગી આવજો. તો આગળ જો તમે આથણા મસાલામાં બહુ તેલ નથી નાખ્યું
આમ હાવ કોરો મોરો આવતું જાતું તેલ નાખીને વઘાર દીધો હે હવે આમાં નાખ્યું ને એટલે ફૂલ તેલ થઈ જાય ને પછી ઓલા આ ચાહણી હોય ને હા ચાહણીનો રસો હોય એટલે બધું રસ થઈ જાય નામ થોડોક એમને રહેવા દે એટલો જેવું થઈ રહેશે તો નકર છોકરાને ખાવા થાય ઓછી હજી હોય ને તો નાખી દે હજી પાછા આને આપણે મસાલા પોતા 2 દી સુધી રાખ્યું આ ચિકન બની બરાબર એટલે બધા મસાલો એ ચડી જાય અને હવાર થાય ને તો આમાં જેટલું તેલ નાખ્યું હોય ને એટલું બધું છૂટું પડી જાય જો આપણે આથણા હે ને રેડી થઈ ગયા હે કમ્પ્લીટ અને અમાર બા ને નવી ચટણી નાખીને તે તીખા લાગે છે ભડકો જ છે હવે આને હે ને આમણે હાંજ સુધી રહેવા દે હું કાલ હાંજ સુધી એટલે હાથ ફેરો જઈ વેક આવે ને તઈ કરવાનો આમ ભેહું દોઈ ને તઈ ઉતારજે અમારે જલાભાઈ જો વિડીયો ઉતારવાનું કીએ છે થઈ ગયું બધું નામી ભૈયા અહીંયા હાલે હે ચટણીનું કઈક બોલો ચટણી છે ને દિયાઈ તો કેવી નહીં પણ ડબલા નાખવા રેત નહોતો આવ્યો હવે નાખી દો રામ રામ ભાઈ બીજા દિવસે સ્વાગત છે 5 તારીખ થઈ ગઈ છે અને અમે હે ને કાલે થોડુંક જગ્યા હમી કરી અને ભરું થોડાક આગો કરી અને ઢાંકી દીધા હતા બાકી આજ તો ઝાકર હદની બહાર આવી હતી ભાઈ એટલે અગ્નિ હાજણભાઈનો ફોન આવ્યો કે આજ તો ઝાકર બહુ આવી શું થાય હાલીએ કે નહીં મેં કીધું ભાઈ મેં મારી સગવડ પૂરી કરી લીધી હતી હાલે એમ છે ધૂમ ધક્કા ઢાકલ હતું ને એમાં કંઈ જોવા પણ છે નહીં બાકી આનો ઘર તો કેદી ઉડે આ તો તૂટે એવું છે જ નહીં હાવ પલરી ગયું એકદમ આ બાજુ અમારે રાજુભાઈ જરાક ઉતાવળ કરી નાખી છે ઉતારવામાં રાજુભાઈ ઘારીઓ વાવડો છે ને ગરી જશે ને જો રાજુભાઈ જો તાલપત્રી હેઠી ઉતાર નાખી છે અને આ આપણા ઢાકલ ભર્યા હતા જો બધા લાઈનસર આ બધા ઢાંકી દીધા હતા એટલે આમાં વાંધો નથી કાંઈ કડરાટી બોલે 2 4 6 8 10 12 ને 14 ભર ઢાકલ હતા એટલે લગભગ 10 વાગે ચાલુ થઈ જાય 9:30 વાગી ગયા છે રાજુ આ આપણે હકેલીને લેતા જઈએ ને વાંથી જૂના લઈ આવી હાલ 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 હકેલ યાર હાલો ભાઈ આ 2 તાલપત્રી છે ને આપણે ભૂકા હાટું લીધી હતી ને એ છે આને ઘેરે જવા દઈ હકેલી આમ નહીં આમ ઊભી ઊભી હકેલ તો આપણે પાછું કામ આવે આ શેડો લઈને વાલે આ જો ધીમે ધીમે હચવાઈ જઈને રહી જાય ને તો પાછી કામ આવીએ નવી છે ખાલી એક જ વાર આપણે માવઠું થયું ને એમાં ભૂકા ઢાંકવા લેવી પડી હતી અને તેથી પડી હતી 1.5 મૂંગી વાંધો નહીં જવા દે ને આના ઉપર પગ રાખતો આવજે 6,500 પડ્યા ભાઈ ફૂકડી આવી ગઈ ને આજે હાજણભાઈ નથી આવ્યા જીગરભાઈ આવ્યા હે એનો ઝીણકો છોકરો જય મુરલીધર હા ધાણા કાઢ ભાવ હા પડે ઓલું ઢાકલ હતું બધું કે ઢાકલ હતું નવી તાલપત્રી ખર્ચો તો ઓલો ભૂકો હાટું કર્યો 21,000 તાલપત્રી નાખી હવે હે ને પવન સજ મને લાગે ક્રોસ છે બરાબર અને આનો ઓલો ભૂકી પાછળ જ નીકળે ને સાઈડમાં નથી ને પાછળ રેડી તો આમ સજ ક્રોસ રાખી દઈ કેટલીક જગ્યાએ તું ગયો ફૂકડી આંકવા ના તો હા એ પ્રમાણે ટૂંકમાં અહીંયા હે ને તમે કયો જીગરભાઈ એમ આપણે પાથરી જીગરભાઈ ને કઈ ફેર પડે ને ફેર નહીં કે હા હજી એક અહીંયા હે ને ભૂંગણીયું પાથરી દઈ ને તો કંઈક ભર રાખવાની જગ્યા રહી જાય રેડી
ભર ઓલી બાજુ આવીએ રાજુ લઈ લે ઓલું એક બુંગણ હજી લઈ લે અહીં પાછળ હા એ સેજ કરી નાખી દે જરાક કહે હા અને આમ કેટલાક પલ્લે જાહે ભૂકી પારાથી ઓરી રે એમ રાખીએ ને તો ટૂંકમાં ઓલી બાજુ ખોટો ડૂચો નાખે પારાથી આ બાજુ રે નહીં આને ટૂંકમાં કેટલું આમ આગળ પાછળ કરી પાછળ લેવું હાલ રાજુ આ ખૂણો સેજ આમ લેતા ક્રોસ કર વધારે નહીં કરવો પડે કેમ કે પવન 100% હાવ આમ થઈ જ જાય કે બહુ નથી રાખવું ભલે ને વહી જાય તો આપણું જ છે ને કાં જગ્યા હરી મૂક દેવાય હા ત્યાં હરી જ મુકાય આમ તો રાજુ આ ખરેખર તો આ પારો ને એક ઓલી ઉપલી કટકીને પારામાં પાથરવાની જરૂર હોય કોંગ્રેસી બહુ હે ને સાફ થઈ જાય ખાતર બનાવો ખાતર હા હાલો ભાઈ ધીમે ધીમે ધાણા કાઢવાનું ચાલુ કરી દીધું છે ચા પાણી પી લીધા આગણી થોડોક ઘાર પડે છે હું આવ્યો તો પસેડિયું લેવા થોડું કાંધું આવે છે ને ત્યાં રાખી દઈ તો ઘણી ભરવું નહીં એટલે પસેડીમાં આવે એ બધું જવા દઈ ઓલી બાજુ એક બાજુ ઠેકલો કરી દઈ ભેગું નાખવું નથી નકર ઓરવામાં બહુ ખોટી કરે પાછો ડૂચો છે ને ભેગો થઈ જાય છે એક ભર કાઢીને ત્યાં એક બોરો ભરાય છે એમાં આપણે 60 ભર્યા છે જોઈ હાલો હવે જે થાય 12-13 મણ જેવા કદાચ નીકળે એવું લાગે છે વધારે નહીં થાય બહુ તો કલર નહીં આવે ભાઈ હાલો હાંજ પડી ગઈ છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હજી આપણે 4 વીઘા જેવું રહી ગયું છે કાઢવાનું અટાણે માણસોનો સ્ટાફ બદલાવી નાખ્યો છે ને પાછું ચાલુ કર્યું વળી કાઢી લેવાનું થાય છે ભાઈ 10 ને 7 મિનિટ થઈ છે ને છેલ્લો ભર ચાલુ છે ઘાર પકડી ગયું એટલે હા બીજી જાતનો ઘાર છે ભાઈ કટર થોડું ઘાટું છે ને ઘાર બહુ છે ને એટલે છેટો ડૂચો નથી જતો એટલે કાંધું વધારે થઈ ગયું કાંધું એક બાકી રાખી દે હું બીજું બધું નીકળી જાય લગભગ ચાલો ભાઈ ખખોડિયું ખાધું પણ ખાલી માથું હાથ ને પગ એટલામાં જો ભાઈ બાકી નાવાનું થતું નથી અટાણે નવાય નહીં અને આંખું બરે છે કણા પડ્યા છે
અને આગળ મારા માણસોને મૂકવા ગયો હતો ને આપણા ભાગીઓને એ છેલ્લે આવ્યા હતા 7 વાગ્યા પછી. એ 10:15 વાગે આપણે ભરિયાનું કામ પૂરું કરી લીધું છે. અને હવે આપણે કાંધું અને નીચેની ભૂકી અને એવું બધું ટૂંકમાં રાખી દીધું હે. કેમ કે અટાણે એ બધું કાઢવામાં છે ને નીચે પાણાને આવ્યા હોય, કાંકરા ધૂળ ને આવ્યું હોય ને એમાં પાણા હોય ને એ નડે. ધૂળ તો ના નડે, ધૂળવાળા 1-2 બોરા તો અમે થવાના જ છે. 2 થી 3 બોરા જેવું હજી નીચેથી ભરા હે. અને કાંધામાં ઘણું બધું ગયું ને કાંધું થોડુંક વધારે થયું હે. થોડોક ઘાર પડતો હતો ને કટર હતું હાકડું, એટલે ભૂકી વધારે કરી નાખી અને ઉપાડ્યા વગરનું ન્યાન્ય ટૂંકમાં લહેરા રાખ્યું. એટલે કાંધું થોડુંક વધારે થયું હે આ વખતે. થોડોક ઘાર આખો દી પડ્યો અને માંડ કરી અને 10:15 વાગે આપણે ભરિયાનું કામ પૂરું કર્યું. આગળ મૂકી આવ્યો માણસોને અને હાથ પગ ધોઈ લીધા ને માથું ધોવું પડે એમ હતું ભાઈ. એમાં હે ને ચીકાશ થઈ ગયો હતો, કેમ કે ઘાર પાછો પકડી લીધો બીજી જાતનું. વ્યારું પાણી કરીને 12 ભર હતા એ પાછા વ્યારું કરીને પછી કાઢ્યા. તો હાલો જેમ તેમ કરીને આપણે ડૂચો પીલાઈ ગયો. હવે કાંધું છે ને એ હજી 2-3 કલાક થાય ને એટલું 2 કલાક જેવું કાંધું ભૂકીને બધું થઈને થાય. તો હાલો હવે કેટલા ગુણા ભરાણા એ બધું જોવા માટે તમારે કાલનો ઇંતજાર કરવો પડશે. અને કાલે સાંજે ઢુકડું કદાચ જવાનું થાય તો ચોખંડા જવું હે. હાલો તો હવે આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.